કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ ઝઘડુશાની જગ્યા આવેલી છે। ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના જગતિયા ગામે આવેલા શેઠ ઝઘડુશાના આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય જોવા મળે છે। દાયકાઓ પહેલાથી આ સ્થળ પર જમીનમાંથી જ્યોત નીકળે છે। આશ્રમમાં હરસિદ્ધિ માતાજી પણ બિરાજમાન છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। આશ્રમમાં ચાલતી અખંડ જ્યોત ક્યાંથી અને કેવી રીતે થાય છે તેના સંશોધન માટે ઘણા વૈજ્ઞાનિકો આવી ગયા છે અને તેમને હાથ કઈ લાગ્યું નથી। ગીર સોમનાથના જગતિયા ગામે શેઠ ઝઘડુશા આશ્રમ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી 12 કિલોમીટરના અંતરે જગતિયા ગામે આવેલું છે, જ્યાં વર્ષોથી કુદરતી ગેસ નીકળે છે। ત્યારે આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળતા આ ગેસ પર ચા પાણી અને રસોઈ પણ બને છે। આ ગેસથી જ્યોત થાય છે, છતાં પણ આ જ્યોતની જ્વાળા દઝાડતી નથી, જે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું એક કેન્દ્ર છે। અહીં હરસિદ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે। શેઠ ઝઘડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે। મોટા વૈજ્ઞાનિકો દ્વારા અનેક વખત પરીક્ષણો કરી અહીંની ધરતીમાં રહેલ ગેસની ક્ષમતા પણ ચકાસવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ તાગ મળ્યો નથી। શેઠ ઝઘડુશા આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય જગતિયા ગામના શેઠ ઝઘડુશા આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને પોતપોતાની આસ્થાથી કોઈ પણ બીમારીને દૂર કરવા માટે માનતાઓ માને છે અને માનતા પૂરી થતાં જ આસ્થા અનુસાર જ્યોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે। શેઠ ઝઘડુશાની જગ્યામાં સાક્ષાત હરસિદ્ધિ માતાજી બિરાજમાન છે। અહીં મહાલક્ષ્મીની પણ કૃપા છે। શ્રદ્ધાળુઓ આ જ્યોત પર ચલણી નોટો રાખીને જ્યોત પ્રગટાવે છે। થોડીવાર પ્રગટેલી જ્યોત નીચેથી ચલણી નોટ સહેજ પણ સળગ્યા વગર આખી નીકળે છે। 1921માં અંગ્રેજી એન્જિનિયર સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા। જ્યોત હાથ વડે ઠારવા છતાં દઝાતું નહોતું। આ જ અહીંનું સદ છે।